દર્શક મિત્રો, હું મોહિની સોની એબીસી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। હિન્દુ ધર્મ મુજબ તુલસી વિવાહનું મહત્વ, ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું। ભક્તિના રંગે રંગાયા ભાવિકો। अनेक उत्सव उमंगभेर उजवनारा युवा राजकोटियन्स लोकशाही पर्वमां पण पाछा न पड्या। राजकोटमां युवक युवतीओ सहितना नागरिकोए मतदान माटे भारे उत्साह दाखव्यो। माधवपुरमां मेडिकल केम्प योजायो, जेमां आंखना, दांतना अने मानसिक रोगोना रोगीओए लीधी मुलाकात। दर्दीओए विनामूल्ये लीधो लाभ। આજના મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। હિન્દુ ધર્મ મુજબ તુલસી વિવાહનું અનેરું મહત્વ હોય છે, ત્યારે અનેક જગ્યાએ તુલસી વિવાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી। ગઈકાલે તુલસી વિવાહ હતો, ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા વિષ્ણુ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રબોધિની એકાદશીના દિવસે યોજાયેલ દ્વિદિવસીય તુલસી વિવાહ કાર્યક્રમ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીએ શામળાજીમાં હાજરી આપતા મોદી પરિવારની ભગવાન શામળાજી પ્રત્યેની આસ્થા દેખાઈ આવી છે। પ્રબોધિની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી। આ દિવસે ભગવાન કૃષ્ણના તમામ યાત્રાધામોમાં રંગેચંગે તુલસી વિવાહનું આયોજન થતું હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં યોજાઈ રહેલ ભગવાન શામળિયાના તુલસી વિવાહ પ્રસંગે મોટી સંખ્યામાં આસ્થાળુઓ ઉમટી પડ્યા હતા। મોદી પરિવાર પણ વર્ષોથી ભગવાન શામળાજીમાં અતૂટ શ્રદ્ધા હોવાથી પવિત્ર પ્રસંગમાં હાજરી પરિવાર માટેની ગર્વની બાબત હતી। રાજકોટમાં રંગીલા યુવા ગ્રુપ દ્વારા પણ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું। અજર અમર પંચ પ્રાણના રક્ષક રુદ્રાવતાર પ્રભુ ભક્ત શ્રી રંગીલા હનુમાનની પ્રેરણાથી રંગીલા હનુમાનના સાનિધ્યમાં માનવ સેવાના કાર્યમાં સદૈવ અગ્રેસર લોક કલ્યાણ માટે ભગીરથ માનવ સેવા એ જ અમારું કર્તવ્ય એવા સૂત્રને વરે શ્રી રંગીલા યુવા ગ્રુપ દ્વારા રવિવારના રોજ તુલસી વિવાહનું આયોજન કરેલ।
પીવાનું આયોજન છે। એમાં રત્નદીપ સોસાયટી મેવાડા પરિવાર ધામધૂમથી જાન લઈને આવશે। હજારો માણસોની સંખ્યામાં જાન આવશે। અંદાજે 1000 થી 1200 માણસ જાનમાં આવશે। તેમજ અમારું આખું આસનવાડી પસાર 3500 થી 4000 માણસ મહાપ્રસાદ આયોજન છે અહીંયા। અને ફૂલથી અમે જાનને વધાવશું। તેમજ આગામી અમારું આયોજન રાંદલમાં 108 લોટા, દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન, ભાગવત સપ્તાહ, ગણેશ મહોત્સવ, દર મહિને પુનઃ બાળકોના બટુક ભોજન, અવનવા કાર્યક્રમ કરીએ છીએ। એમાં અમને લતાનો ખૂબ સહકાર મળે છે। આ કોઈ અમે મંડળ કે રાજકીયમાં તેમાં કોઈ પડવા માંગતું નથી। એક સેવાકીય પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિ થાય એ બસ અમે રંગીલા બાપા અપેક્ષા રાખીએ છીએ। બોલો રંગીલા હનુમાનની જય, જાનકી જય, સીતારામની જય, માની જય, માની જય, માની જય। જાન અમારે રત્નદીપ સોસાયટી મેવાડા પરિવાર લઈને આવશે સમાકાંત પેડે કરોડ ઉપરથી। ઓકે। ત્યારે પ્રાંતિજના મંદિરોમાં પણ તુલસી વિવાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે આવેલ વિષ્ણુ મંદિર સહિત મંદિરોમાં તુલસી વિવાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે પણ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર વર્ષની જેમ તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેસાઈની પોળમાં આવેલ મદનલાલજીના મંદિરે પણ મંદિર વ્યવસ્થા સ્થાપકો દ્વારા તુલસી વિવાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તુલસી વિવાહમાં ભગવાનના લગ્નની વિધિને જોવા અને દર્શનનો લાભ લેવા ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો અને લગ્નની વિધિમાં ભાગ લઈ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી। ભગવાન કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ શામળાજીમાં દ્વિદિવસીય તુલસી વિવાહનું આયોજન જે રીતે થયું તે સર્વ ભાવિકો માટે એક આનંદનો અવસર સમાન બની ગયો હતો। લગ્ન તો અસંખ્ય માનીએ છીએ, પરંતુ ભગવાનના લગ્નનો આ અવસર લાહો થઈ ગયો હતો। એકાદશીના પવિત્ર દિવસે જે યાત્રાળુઓ અને ભક્તોનો સાથ સહકારથી આ પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો તેના માટે સર્વનો આભાર પ્રસંગના પ્રેરણા સ્ત્રોત તરીકે અનુભવાઈ રહ્યો છે। ભગવાન સામળિયાના લગ્ન કરાવવા માટે મા બાપ તરીકેનો લાભો એક જીવનનું સંભારણું છે, ત્યારે જેટલો પોતાના સંતાનને પરણાવવાનો ઉમંગ હોય તેનાથી પણ બેવડો આનંદ અનુભવતા ભગવાન સામળિયાના તુલસી વિવાહ કરીને દાતાઓ હરેકથી ઘેલા બની ગયા હતા। બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ રાજકોટ। એક સમયે અમે શ્રીનાથજી દર્શન કરવા ગયા હતા અને મારા ગુરુ સમાન
કનુ કાકા સાથે હું આવ્યો હતો અને એમણે કીધું કે આપણે શામળાજીના દર્શન કરીએ. અને એ સમયે હું દર્શન કરવા જ્યારે આવ્યો ત્યારે એક શુભ સમાચારના ફોન આવ્યો અને મેં કીધું જ્યારે નક્કી કર્યું કે આ શામળિયાએ મારું સાંભળ્યું છે, મારી સામું જોયું છે. જ્યારે મારું કામ પૂર્ણ થશે ત્યારે હું મારા શામળાના થાકથી લગ્ન કરીશ. અને એ કારણે આજે મને શામળાજીએ આ શામળિયા શેઠે મને આપ્યું છે એ મેં આ શામળિયાને પાછું અર્પણ કર્યું છે. અને એ નિમિત્તે આ મેં આ તુલસી વિવાહ ભવ્ય રીતે કર્યા છે. જય શામળિયા. હું નડિયાદનો વતની સોની કનૈયાલાલ લાલજીભાઈ છું. હું રવિ અને મનોજભાઈ સિનાજી જતા હતા ત્યાં રસ્તામાં અમને શામળાજી ભગવાનના દર્શન કરવાનું મન થયું. અમને દર્શન કરતા કરતા ભગવાનનો એક એમને ફોન આવ્યો કે તમને બહુ જ મોટું કામ મળ્યું છે. એટલે રવિ ખુશ થઈ ગયો કે કનુભાઈ મારે જ્યારે મને ભગવાન 2 પૈસા હાલે તો મારા શામળાજીમાં સારો પ્રસંગ કરવો છે. અને એમને મને પૂછ્યું અને મેં એમને કહ્યું કે જો જીવનનું મોટામાં મોટું દાન હોય તો એ કન્યાદાન છે. અને તમે શામળાજીમાં તુલસી વિવાહ કરો. હું માગ્યા ગમે તેવો નથી કરવો, મારે તુલસી વિવાહ કરવો છે તો મન અને ધનથી કરવો છે. શામળાજી મંદિરમાં શામળિયાની જે તુલસી વિવાહ થયો એની પ્રેરણા તમે પૂરી પાડી કે ભગવાન શામળિયાએ પૂરી પાડી? ભગવાન શામળિયા. હું તો સામાન્ય માણસ છું સાહેબ, મને કેમ આવું કહેવાય? ભગવાન જોડે મારું શું ચાલે? શામળિયા શેઠની પ્રેરણા હોય તો જ આવડું મોટું પ્રસંગ થાય. ડિજિટલ ઇન્ડિયાનો ફ્લોપ શો. 78 મતદારો ઈ વોટિંગથી વંચિત રહી ગયા. ઈ વોટિંગમાં 1936 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 1258ના મતદારોના આઈડી વેરિફિકેશન નિષ્ફળ નીવડ્યા હતા. લોકશાહી પર્વ એટલે મતદાન. મતદાનમાં લાખોની સંખ્યામાં રાજકોટીઓએ મતદાન કર્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાના પ્રચાર અને પ્રસાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પ્રથમ વખત ઓનલાઈન વોટિંગ સિસ્ટમનો પ્રયોગ કરાયો હતો. તેની પાછળ અંદાજે ₹50 કરોડનું આંદોલન કરાયું હોવા છતાં સમગ્ર પ્રોજેક્ટ ફેલ થઈ ગયો હતો. રાજ્ય સરકારના ડિજિટલ ઇન્ડિયાનું સુરસુર્યું થઈ ગયાનું ચિત્ર ઉપસ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં પ્રથમ વખત અમલમાં મુકાયેલા ઈ વોટિંગ માટે માજી મુખ્યમંત્રી સહિત 1936 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ વહીવટી તંત્ર ઈ વોટિંગ માટે રજીસ્ટર થયેલા 1258ના મતદારોના આઈડી વેરિફિકેશનમાં નિષ્ફળ નીવડતા અંતે 678 મતદારો રજીસ્ટર કરવામાં આવ્યા હતા. જેમાં વોર્ડ નંબર 1માં 44.67%, વોર્ડ નંબર 2માં 42.89%, વોર્ડ નંબર 3માં 47.36%, વોર્ડ નંબર 4માં 53.21%, વોર્ડ નંબર 5માં 52.49%, વોર્ડ નંબર 6માં 54.17%, વોર્ડ નંબર 7માં 42.72%, વોર્ડ નંબર 9માં 45.10%, વોર્ડ નંબર 11માં 53.48%, વોર્ડ નંબર 13માં 50.76%, વોર્ડ નંબર 15માં 61.89%, વોર્ડ નંબર 17માં 47.56%, વોર્ડ નંબર 8માં 44.94%, વોર્ડ નંબર 10માં 45.53%, વોર્ડ નંબર 12માં 53.48%, વોર્ડ નંબર 14માં 46.8%, વોર્ડ નંબર 16માં 53.80% અને વોર્ડ નંબર 18માં 57.41% મતદાન થયું હતું. ચેતનસિંહ સોલંકી સાથે દીપક ભટ્ટી, એબીસી ન્યૂઝ, રાજકોટ.
સેવા પ્રિયંકા બિસરભાઈ. મેં આ વર્ષે પહેલી જ વખત મત આપ્યો અને મત આપીને એક ભારતીય હોવાનો એક ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. આજે દેવો એ આપણો ધર્મ છે, આપણો અધિકાર છે અને આપણી પહેલી ફરજ છે કે આપણે એક સારા નેતાઓને ચૂનીને અને આપણે આપણા દેશનો વિકાસ આગળ વધારીએ. માધવપુરમાં ત્રિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આંખ, દાંત તેમજ માનસિક રોગના રોગીઓએ વિનામૂલ્યે ભાગ લીધો. પોરબંદરના માધવપુર ગામે આઝાદ ચોકમાં આવેલા જલારામ મંદિરના પટાંગણમાં આજે ત્રિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંખના 240, દાંતના 151 અને 50 જેટલા માનસિક રોગોથી પીડાતા દર્દીઓએ વિનામૂલ્યે ભાગ લીધો હતો. આ નેત્રનિદાન કેમ્પનું આયોજન ગોરસર ગામના દાતા સાકરબેનના આર્થિક સહયોગથી માનવતા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ ખાતે આવેલા આંખની હોસ્પિટલ રણછોડદાસ બાપુની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી અને આંખના સર્જને આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જરૂરતમંદ દર્દીઓને આંખના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા. તેમજ દાંતના ડોક્ટર આશિષ પરમારે દાંત રોગોથી પીડાતા દાંતના દર્દીઓને તપાસી જરૂરી દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ માનસિક રોગના નિષ્ણાંત ડોક્ટર મનદીપ સંઘીએ માનસિક રોગોની તપાસ કરી માનવ સેવા આપી હતી. જરૂરતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી. યોજાયેલા ત્રિવિધ મેડિકલ કેમ્પમાં આંખ, દાંત અને માનસિક રોગીઓ માટે કુલ 441 દર્દીઓએ વિનામૂલ્યે બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ તકે માધવપુરના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કુકરગટિયા, સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ તબીબો, માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત વેપારીઓ, અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિવિધ મેડિકલ કેમ્પનું તમામ સંચાલન માનવતા પરિવારના તમામ સભ્યોએ ખડેપગે રહી કર્યું હતું. તેમજ તબીબો અને અગ્રણીઓનું સન્માન કરાયું હતું. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. દવાઓ એમ કન્સલ્ટન્સી ફીસ બધી મુફતમાં આપી છે, કોઈ કન્સલ્ટેશન નથી. અને દવાઓના ખાસ કરીને હું ત્રિપદા અને લારેનન 2 કંપની છે જેને મને દવાઓના સહયોગ આપેલો છે અને હું બધા દર્દીનું આપણે તન મન ધનથી ખૂબ ખૂબ સેવા આપીશ. આભાર.
અને બાઇક વચ્ચે અકસ્માત થતા અકસ્માતમાં 5 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા હરસોલ તરોદ એપ્રોચ રોડ ઉપર આવેલા ઈશ્વર કૃપા શોપિંગ પાસે બાઇક અને આઈસર વચ્ચે અકસ્માતમાં બાઇક ઉપર જઈ રહેલા 5 વર્ષની બાળકીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. પ્રાપ્ત વિગત મુજબ બાયડ તાલુકાના માનપુર ગામના મહેન્દ્રસિંહ સામરસિંહ ચૌહાણ પોતાની પત્ની જ્યોત્સનાબેન અને પોતાની ફૂલ જેવી 5 વર્ષની દીકરી બિંદુ ત્રણેય જણા માનવપુરથી બાઇક નંબર GJ9 AP 2074 ઉપર જ્યોત્સનાબેનના પિયર પ્રાંતિજ તાલુકાના અનડિયા ગામે જઈ રહ્યા હતા. તે સમયે પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર પાછળથી આઈસર ગાડી નંબર GJ9 AP 5537 નો ચાલક ફૂલ ફાસ્ટ હંકાવી આગળ બાઇક ઉપર જઈ રહેલા બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું બાઇક બેકાબૂ થઈ જતા નીચે પટકાઈ ગયું હતું, જેમાં મહેન્દ્રસિંહ તથા તેમના પત્ની બાઇક સાથે સાઈડમાં પટકાયા હતા અને તેમની 5 વર્ષની દીકરી બિંદુ રોડ પર પડી જતા આઈસરના પાછળનું ટાયર તેમની દીકરી બિંદુ પર ફરી વળતા તેના ખોપરીના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો. જ્યારે આઈસર ચાલક અકસ્માત સ્થળેથી અકસ્માત બાદ આઈસર સાથે ભાગી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. જ્યારે ત્યાંથી અવરજવર કરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પ્રાંતિજ પોલીસને પણ સમાચાર મળતા ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. 108 ને ફોન કરતા 108 પર ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યોત્સનાબેન, તેમના પતિ અને મૃતક બાળકીને પ્રાંતિજ સામૂહિક આરોગ્ય ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રાંતિજ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ સંજય રાવલ સાથે ABG ન્યૂઝ પ્રાંતિજ. પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. હિન્દુ ધર્મ મુજબ તુલસી વિવાહનું મહત્વ. ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું. ભક્તિના રંગે રંગાયા ભાવિકો. અનેક ઉત્સવ ઉમંગભેર ઉજવનારા યુવા રાજકોટિયન્સ લોકશાહી પર્વમાં પણ પાછા ન પડ્યા. રાજકોટમાં યુવક યુવતીઓ સહિતના નાગરિકોએ મતદાન માટે ભારે ઉત્સાહ દાખવ્યો. માધવપુરમાં મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં આંખના, દાંતના અને માનસિક રોગોના રોગીઓએ લીધી મુલાકાત. દર્દીઓએ વિનામૂલ્યે લીધો લાભ. આ હતા આજના ABG ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ABG ન્યૂઝ. નમસ્કાર.